બહુ ઘણા વખતથી કવિતા કક્ષના સૌ મિત્રોને મળવાની ઈચ્છા અને આજે પૂરી થઈ. આપણે શરૂ કરીએ. નમસ્કાર સૌ મિત્રો. સૌથી પહેલાં તો કવિ કલાપીને મારા હૃદયથી વંદન. અને કલાપીની વાતો હું જેના થકી લાવવાનો છું એક ઉત્તમ પ્રવૃત્તિ ભાવનગરના મિત્રો હિમલભાઈ પંડ્યા, ફિરદોસભાઈ, જીતુભાઈ અને એની ટીમ કવિતા કક્ષ નામે એક ઉપક્રમ ચલાવ્યો. એના માધ્યમથી હું તમારી વચ્ચે અત્યારે ઉપસ્થિત છું. આનંદની વાત એ છે કે હમણાં જ કવિતા કક્ષને 1 વર્ષ પૂર્ણ થયું. એવું નહીં કહું કે 1 વર્ષ પૂર્ણ થયું, સફળતાપૂર્વકનું 1 વર્ષ પૂર્ણ થયું. ત્યારે આ કલાપી કક્ષનો વિચાર બિંદુ જેમના માધ્યમ થકી કરવામાં આવ્યું એવા આજીવન શિક્ષક, સાહિત્યકાર પૂજ્ય તખ્તસિંહજી પરમાર સાહેબને પણ મારી ભાવવંદના અત્રે પ્રગટ કરું છું. અને કવિતા કક્ષના સૌ મિત્રોને આભાર સાથે અભિનંદન આપું છું. અને લાઈવ જોડાયેલા સૌ મિત્રોનું કવિતા કક્ષ વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે 72મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ. 26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ. પ્રજાસત્તાક દિવસ એટલે પ્રજાનું પ્રધાનપણું હોવું. કેવો સંયોગ છે! જે રાજાના હૃદયમાં સતત પ્રજા પ્રત્યે વાત્સલ્ય ભાવ વહેર રાખ્યો, જે રાજા સતત પોતાના પ્રજાની ચિંતા કરતા રહ્યા, એ રાજાનો જન્મદિવસ પણ 26મી જાન્યુઆરી. આ વિધિનો સંયોગ ગણવો કે ઈશ્વરનો કોઈ સંકેત ગણવો એ આપણે જોવાનું રહ્યું. આજે મારે કવિતા કક્ષમાં બેઠા બેઠા આપ સૌને રાજવી કવિ કલાપીના અક્ષરગઢની યાત્રા કરાવી છે. અને ઓરડામાં બેસીને ગઢ જોવાનું સામર્થ્ય માત્ર ને માત્ર કવિતા કક્ષમાં જ થઈ શકે, અને સાફલ્ય પણ કવિતા કક્ષમાં જ થઈ શકે. કવિ રમેશ પારેખ જેમના માટે એવું કે હે ચોમાસુ નામે રજવાડાના ઠાકોર, હે ચોમાસુ નામે રજવાડાના ઠાકોર, મોટે ભાગે રાજાઓના કુળા ઇતિહાસની ઠેકડી કરતા કાળ પુરુષે. મોટા ભાગે રાજાઓના કુળા ઇતિહાસની ઠેકડી કરતા કાળ પુરુષે અનામિકામાં પહેરી છે તમારા શબ્દની મુદ્રિકા. અને તમે તો ચણિયા શબ્દોના રસાવાસ, તમે તો ચણિયા શબ્દોના રસાવાસ, અને એને ઝરૂખે ઝરૂખે પેટાવ્યા પ્રેમ કરુણાના દીપક. કાળ પણ જેના શબ્દ દેહને સાચવીને બેસે છે, કે જેના હૃદયમાં પ્રેમ કરુણાનો વાસ છે, એવા કવિ એટલે કવિ કલાપી. કાંત કલાપીને સુરતાની વાડીનો મીઠો મોરલો કે એ કલાપીની સુરતા એમના જીવન પર્યંત પ્રત્યેક પળે ઉર્ધ્વગમન પામતી આપણને પામી શકાય છે. અને એ ઉર્ધ્વગમન સતત વધતું દ્વૈત પ્રેમી જે હતો અદ્વૈત પ્રેમી હું થયો, દ્વૈત પ્રેમી જે હતો અદ્વૈત પ્રેમી હું થયો, બ્રહ્માંડ મારું બ્રહ્મ મારું બ્રહ્મવાદી હું થયો. આવું ગાય
અને પોતે બ્રહ્મવાદી હોવાની સાબિતી આપે. કવિતા અને જીવનને આવા ભવ્ય ભાવ સમીપે લઈ જનાર, બહુ અલ્પ જીવનમાં મબલક સાહિત્યનું સર્જન કરનાર રાજવી કવિ કલાપીને આજે એમની 146મી વર્ષ જન્મજયંતિએ સતસત વંદન કરીએ. કવિતા કક્ષના માધ્યમથી આપ સૌ સાથે કલાપીના જીવન કવનની થોડી વાતો વહેંચવી છે. કલાપી રાજગાદીના વૈરાગી હતા, પણ પ્રિયતમાના અનુરાગી હતા. રાગ અને વૈરાગ્ય બંને ભાવ એમના હૃદયના સહજ અને પ્રબળ ભાવ હતા. એમના હૃદયના આ ભાવોને વિચારતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું તખલ્લુસ એટલે કે કલાપી અને એમનું કાવ્ય કલાપ એટલે કે કેકારાવ, આ બંને નામકરણ ખરેખર યથોચિત જ થયા છે. આજે એમના દેહાવસાનને 120 વર્ષ થયા. 120 વર્ષ પછી પણ લોકહૈયામાં કવિ કલાપી કવિ અને પ્રેમી તરીકે ધબકે છે. પણ એ વાત પણ એટલી જ સાચી કે આપણે એના પ્રણય ત્રિકોણને જાણવામાં જેટલી ઉત્કંઠા બતાવી છે, તેટલી ઉત્કંઠા કવિના સમગ્ર વ્યક્તિત્વને અને તેમના સમગ્ર સર્જનને અવલોકવામાં નથી બતાવી શક્યા. એ સાચું કે કલાપીના સમગ્ર જીવનમાં તેમની પ્રણય કથાનું પ્રકરણ એ ખૂબ જ રસમય છે. પણ આપણે કલાપીના સમગ્ર જીવનને દર્શન કરવામાં પાંખા પડ્યા છીએ, ઓછા ઉતર્યા છીએ. કલાપીનું આયુષ્ય માત્ર 26 વર્ષ જેટલું. રાજ્ય ખટપટોના વાતાવરણમાં એમનો જન્મ થયો અને ઉછર્યા. 5 વર્ષની વયે પિતાની છત્રછાયા અને 14 વર્ષની વયે માતાનું લાલન પાલન ગુમાવ્યું. આમ જન્મજાત નિર્વેદ અને પોષણ મળ્યું. 15 વર્ષની વયે એક સાથે 2 પત્નીઓ સાથે ખાંડાથી તેઓ પરણ્યા અને તે તેમનાથી ઉંમરમાં મોટા. અને પછી રમાબાની નિર્દોષ નાની દાસી મોંઘી એટલે કે આપણી શોભના, આ શોભનામાં પોતાની સૌંદર્ય રુચિ સંતોષી અને તેના વિરહે ઊંડા દર્દનો અનુભવ કર્યો અને અંતે લગ્ન કરીને જ જંપ્યા. પરણ્યા પછી શોભનાના સૌંદર્ય અને તેમની ભાવાત્મક કલ્પનાનો કેફ ધીમે ધીમે ઉતરતો ગયો અને છેવટના 1.5 વર્ષ તેમનો આત્મા પોકારી રહ્યો કે હવે જોવા ચાલ્યું જીગર મુજ સાક્ષાત હરીને, હવે જોવા ચાલ્યું જીગર મુજ સાક્ષાત હરીને. કલાપીનું આટલું જીવન લગભગ સરેરાશ સાહિત્ય ભાવક જાણે છે, દરેક સાહિત્ય રસિક જાણે છે. હવે આપણે આ બહારના કલાપી પાસે જવું છે. કલાપીના સામાન્ય રીતે આપણને બહુ ઓછા ફોટાઓ પ્રાપ્ત થયા છે. રાજા હતા એટલે આટલા થયા, કદાચ એ રાજા ન હોત તો આટલા ફોટાઓ પણ આપણી પાસે પ્રાપ્ય ન હોત. પણ એ કલાપીની તસવીરોને ધ્યાનથી જોઈએ તો દેહકાંઠી ઊંચી અને ભરાવદાર, ભીનો વાન અને ચહેરા ઉપર આત્મબળની જ્યોત અંદરથી બહાર આવતી હોય એવી ગૌર અને દૈદીપ્યમાન ચહેરાની રેખાઓ. નિત્ય સવારે ખેતરમાં ફરવા જવું અને ઘોડે સવારી કરવી. સ્વાદિષ્ટ ભોજનના ખૂબ શોખીન અને સિગારેટના પણ શોખીન. સાંજે ટેનિસની રમત રમવી, બપોરે અને રાત્રે વાંચન, સવારે નિત્ય કર્મ પછી રાજ્ય કાર્ય કરવું અને એમાં સમય ગાળવો. આ ક્રમ લગભગ એમના જીવનના અંત સમય સુધી સચવાયેલો. કલાપીને આંખોની નબળાઈ. મિત્રો, તમને એમ થશે કે આ હું કલાપીની નો જીવન વૃત્તાંત કહેવા બેઠો છું, પણ મને એવું લાગે છે કે આ આંખની નબળાઈ રહીને એ એટલા માટે એમના જીવનમાં ખૂબ અગત્યની છે કે એના કારણે જ
એ સૂરસિંહમાંથી કલાપી બન્યા. કલાપીના આંખની નબળાઈ, આંખની અંદર એમને ખીલ હતા. એમની આ નેત્ર વ્યાધિએ એમના કિશોરાવસ્થાના બેફિકરા અને તોફાની સ્વભાવને બદલવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. આંખની તકલીફને કારણે વાંચી શકે નહીં. રાજકુમાર હતા એટલે બીજી કોઈ અગવડતાઓ ન હોય. એમને 3 શિક્ષકો રાખ્યા અને એમના શિક્ષક એટલે જાની માસ્તર, જોશી સાહેબ અને હરિશંકર પંડ્યા સાહેબ. આ 3 શિક્ષકો રોજના અભ્યાસ ઉપરનું બહારનું ઇત્તર વાંચન પણ કલાપીને સાંભળાવતા. એટલું જ નહીં, સમજાવતા પણ. અને તેમના 13મા વર્ષે આ વ્યાધિ એટલો બધો વધતો ગયો કે કલાપી સૂર્યપ્રકાશમાં ન નીકળી શકતા. તો બહાર તડકામાં જઈ શકતા નહીં. તેથી એ સમય દરમિયાન એમના શિક્ષકો પાસેથી જે વાંચેલું, સમજેલું, સાંભળેલું એને પડ્યા સતત મમડાવ્યા રાખ્યું, યાદ કરી રાખ્યું, મનન કરી રાખ્યું. અને આ કારણે એમની ગ્રહણ શક્તિ અને મનન શક્તિ ખૂબ વિકાસ પામી, અને એ પણ ખૂબ જ નાની ઉંમરે. અને ચંચળ, તોફાની, બેફિકરા રાજકુમારમાંથી આપણને પ્રકૃતિ પ્રેમી, ઉર્મિલ અને ચિંતક કલાપી મળ્યા. રાજવી સર્જકની સાથે એ મોટા વાચક પણ ખરા. ગુજરાતી ભાષાની સાથે સાથે અંગ્રેજી, સંસ્કૃત અને ઉર્દુ સાહિત્યનો ખૂબ અભ્યાસ કર્યો. સાહિત્ય, ધર્મ, ફિલસૂફી, યોગ, વહીવટ અને કાયદાનો અભ્યાસ કર્યો. કલાપીના પત્ર સાહિત્યનો અભ્યાસ કરીએ તો આપણને જણાય કે આ રાજાએ, આ સાહિત્યકારે કેટલા વિષયોને ખેડ્યા છે અને કેટલા વિષયોનું વાંચન કર્યું છે. એમના મિત્રોને એમને લખેલા પત્રોમાં એમને વાંચેલા પુસ્તકોની શૈલી, એના વિચાર, એ પુસ્તકોમાંથી પ્રગટ થતી એ પ્રદેશની લાક્ષણિકતાઓ, આવી અનેક બાબતો વિશે આવું ઘણું બધું એમના પત્રોમાંથી પ્રગટ થાય છે. તો આપણા રાજવી કવિ, હૃદય તો કવિ હૃદય, સ્નેહાળ, સરળ, ક્ષમાશીલ, પ્રકૃતિ અને જીવન માત્ર માટે કરુણાસભર. પ્રણામ મનોહર કાકા. એવું કહેતા કે કઠિન બનજો નહીં હૃદય, એ જ ઈચ્છું પ્રભુ. રાજા હોવા છતાં પોતાની અંદર બેઠેલો કવિ કાયમ એવું કે કઠિન બનજો નહીં હૃદય, એ જ ઈચ્છું પ્રભુ. આ લીટી વાંચીએ ને તો અચાનક જ આપણને અટલ બિહારી વાજપેયીજી પણ યાદ આવે. કદાચ ભારત વર્ષના સૌથી કોમળ હૃદયના વડાપ્રધાન. એમની પણ એક કવિતા આવી જ છે કે પ્રભુ મુझे इतनी ऊंचाई कभी मत देना कि गैरों को गले न लगा सकूं. એ જ વાત કલાપી અહીં કરે છે કે કઠિન બનજો નહીં હૃદય, એ જ ઈચ્છું પ્રભુ. ગૌરાંગભાઈ, સ્વાગત. અને આ એમનું રૂજુ હૃદય છે ને, એ જ એમને રાજા બનવા માટેની મોટામાં મોટી મુશ્કેલી રૂપ થયું. આ રૂજુ હૃદયના કારણે જ એ રાજકારભારને સ્વીકારી ન શક્યા. એમના મિત્ર મણિલાલ દ્વિવેદી, એ જમાનામાં એમને એ મિત્રને ₹12,000 કે એથી વધુ રૂપિયાની મદદ અથવા તો ભેટ આપેલી. તો કવિ બાલાશંકરનો સંગ્રહ છપાવી આપવાનો બધો ખર્ચો કલાપીએ પોતા ઉપર લીધો હતો. કવિ જટિલ, લલિત, કવિ મસ્ત, આ બધા એમના મિત્રો છે. વગેરે સાહિત્યકાર મિત્રોને કાયમ એમને આર્થિક મદદ કરી. વચ્ચે એક તબક્કો એવો આવ્યો કે કાંત પાસે નોકરી નહોતી. એક લાંબા ગાળા સુધી એ બેકાર હતા.
ત્યારે એના સ્વમાનને ઠેસ ન પહોંચે એવી રીતે આગ્રહ કરીને માનપૂર્વક એમને લાઠી રાખેલા. આ કલાપી હતા. એમની કવિતામાંથી છલકતો રુજુ ભાવ છે એ માત્ર ને માત્ર બીજા પુસ્તકોમાંથી વાંચીને રજૂ નથી કર્યો. રેખાબેન, અંદરથી બહાર આવેલી વાત છે. તો કાંતને એવો લાઠીમાં આગ્રહ કરીને પૂરા સન્માન સાથે રાખે છે. એમની કરુણાની વાત ચાલે છે ત્યારે મને એક વાત યાદ આવે છે. કલાપીના પહેલા 2 લગ્નમાંના એક રાણી રમાબા. રમાબાના દાસી, એમનું નામ નાથીબાઈ, અને નાથીબાઈનો દીકરો હમીર. નાથીબાઈની મોટા ભાગની જવાબદારીઓ રમાબા અને કલાપીની આસપાસના કામકાજોની રહેતી. ને કલાપીનો એક કાચનો હિંચકો જ્યાં બેસીને વાંચતા અને એના ઉપર બેસવું એને ખૂબ જ ગમતું. એનો અતિ પ્રિય હિંચકો. આ હિંચકો રમતા રમતા હમીરથી તૂટી ગયો. રાજાનો હિંચકો તૂટ્યો છે એટલે પેલી દાસી નાથીબાઈ પોતાના દીકરાને ખીજાય છે, મારે છે. અને આ મારતી નાથીબાઈને કલાપી જોઈ જાય છે એટલે કલાપી દોડી આવી અને તેની પાસેથી હમીરને લઈ અને વાલથી તેડી લે છે. અને નાથીબાઈને કહે છે કે હિંચકો તૂટ્યો છે. બીજાને દુઃખ થાય, બીજાને દુઃખ પહોંચાડે એવું વર્તન ક્યારેય કરવું ન જોઈએ. અને પેલા બાળકને પોતાની મા પાસેથી બચાવે છે. આ વત્સલ્ય ભાવ કલાપીની અંદર પહેલેથી ઘૂંટાયેલો રહ્યો. અને એટલે જ આપણને સાવ સામાન્ય લાગતી અથવા તો આપણે જેને ધ્યાને ન લેતા હોય એવી નાની નાની બાબતોના કારણે કલાપીના આંતરમનમાં ઉથલ પાથલો થતી રહે છે. એમના પત્રોમાં ખૂબ સારી રીતે જાણી શકાય છે. બહુ સામાન્ય બાબતે એ એટલા બધા ચિંતિત થઈ જાય કે એ પત્રો અને એ ચિંતા એ પત્રો મારફતે પોતાના મિત્રો સાથે શેર કરે અને એમનું માર્ગદર્શન લે. અને કલાપીને આવી ઘણી બધી બાબતો એ હચમચાવી મૂક્યા હતા. મને એમ છે કે કલાપી વર્ષો નહીં મહિનાઓ જીવ્યા છે અને એટલે જ આટલા નાના વર્ષોમાં, ટૂંકા વર્ષોમાં એ આટલું બધું કરી શક્યા. અને આ બાબતના કલાપીના જીવન વૃત્તાંતને વાંચીએ ને તો આપણને ઘણા બધા પુરાવાઓ મળે છે. તો બીજી બાજુ મિત્રોની વચ્ચે બેઠેલ કલાપી આટલા કારુણીસભર હોવા છતાં એટલા જ રમૂજી. કલાપીની સેન્સ ઓફ હ્યુમર ખૂબ સારી, બહુ સારી. એમની હાજરીથી ગમે એવું ગંભીર વાતાવરણ હોય એ પણ એકદમ હળવું ફૂલ બની જાય. એમના રાણી રમાબા ખુદ એવું કહેતા કે જિંદગીભર મને એ બાબતનું આશ્ચર્ય રહ્યું છે કે આટલા પ્રેમી, આનંદી અને વિનોદપ્રિય રામ, કલાપીને રમાબા રામ કહેતા, વિનોદપ્રિય રામની કવિતામાં આટલું કારુણ્ય, આટલું દર્દ આવ્યું ક્યાંથી? જે ઉંમરે રાજકુમારો સત્તા ગાદી પ્રાપ્ત કરવાના સપનાઓ સેવે છે એ ઉંમરે આ રાજકુમારને જંગલમાં એકલા ફરવા જવાની વાતો કરવી ગમે છે, વિચારો આવે છે. કોઈ રાજવીને પોતાની દાસી સાથે ગુપ્ત સંબંધ રાખવા જે તે વખતે કોઈ બહુ બાધરૂપ નહોતા, ત્યારે એની પોતાની રાણી રમાબાની મુખસંમતિ હોવા છતાં એ શોભના સાથે લગ્ન કરે છે અને લગ્ન વિના એ સંબંધો બાંધવા તૈયાર નથી. ત્યાં સુધી એ પોતાના અને શોભનાના સંબંધને વર્જ્ય ગણે છે. આ કલાપી હતા. જે લખ્યું છે એ જીવવા છે. અને એટલે જ આજે લગભગ 150 વર્ષ પછી, 120 વર્ષ, એમના મૃત્યુને 120 વર્ષ જેવું થયું, 120 વર્ષ પછી પણ આપણે કલાપીને માણવા બેઠા છીએ, કલાપીની વાતો કરવા બેઠા છીએ, કલાપીને સંવેદવા બેઠા છીએ. કલાપીને વાંચનનો પણ
એવડો શોખ, ચિંતન પ્રિયતા, એમનો આત્મવિકાસ અને સમગ્ર જગત પરત્વે અનુકંપાભરી દ્રષ્ટિ, સાહિત્ય અને સાહિત્યકારોની મૈત્રી, સાહિત્ય સર્જન માટેની એમની ઉત્કંઠા અને સંનિષ્ઠ પ્રયત્નો એમના જીવનના વ્યક્તિ વિશેષ રહ્યા છે. રાજગાદી, સત્તા અને વૈભવ તરફ એમને અંતરથી અણગમો હતો. એ રાજગાદી પર બેઠેલ રાજા નહીં, પરંતુ રૈયતના હૃદય સિંહાસન પર બેઠેલો રાજા હતો. અને એટલે જ એમને જ્યારે લાગ્યું કે રાજા તરીકે રહી પ્રજા વત્સલ્યના કામો કરવામાં ઘણા મોટા અંતરાયો આવે છે, બાધાઓ આવે છે, ત્યારે તેમણે મણિલાલ અને બળવંતરાય ઠાકોર અને ગોવર્ધનરામ જેવા મિત્રોને પત્ર લખી અને રાજગાદી છોડવાનો પોતાનો વિચાર મૂક્યો અને એમનો અભિપ્રાય માગ્યો. એમની આ બધી બાબતો જ એમને અન્ય રાજવીઓ કરતાં જુદા કરે છે. અને આ બધી બાબતોના કારણે એમની કવિતામાં જે સત્વશીલતા ઝીલાય છે, એ સત્વશીલતા બીજા કવિ યશ માટે સતત થલવલતા કવિઓથી પણ આ કવિને અલગ કરે છે. જન્મે અને વ્યવસાયે એ રાજા હતા, પણ મનથી તેઓ કદી રાજા બની શક્યા નહીં. અને તેથી જ તો એમણે ગાયું કે તમારા રાજદ્વારીના ખૂની ભબકા નથી ગમતા, મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખજાના ત્યાં, તમારા રાજદ્વારીના આ ભબકા નથી ગમતા. કલાપીનું સૌથી વધુ તીવ્રતાભર્યું જીવન જો કોઈ રહ્યું હોય તો એ પ્રેમી અને પતિ તરીકેનું રહ્યું છે. ત્રણ પત્નીના પતિ આ રાજવી રાજકીય ખટપટોએ ચારે બાજુથી ઘેરાયેલા હતા. કચ્છના રોહાના રમાબા અને કોટડા સાંગાણીના આનંદીબા સાથે એક જ સાથે લગ્ન કર્યા. બંને તેમનાથી ઉંમરમાં મોટા. રમાબા પ્રત્યે પરણ્યા પછી ઉમળકાભર્યો પ્રેમ અને આસક્તિ કલાપીને રહ્યા. આનંદીબા પ્રત્યે દિલથી એટલો બધો અનુરાગ નહીં, પણ રાણી તરીકે એટલા જ સાચવ્યા. ભારોભાર લાગણી આપી. કોઈ માનીતી કે કોઈ અણમાનીતી એવું નહીં, કોઈ વાહલી કે કોઈ દવલી એવું નહીં. રાણી તરીકેના અધિકારોમાં કોઈને વધતા ઓછા નહીં. રાજકોટ કોલેજના અભ્યાસ દરમિયાન પત્નીની સાથે રહેવાની જ્યારે અનુમતિ મળી, ત્યારે પણ એમને બંનેને સાથે જ ત્યાં તેડાવેલા. શોભના પ્રત્યેનું ખેંચાણ થયું ત્યારે રમાબાના સ્વમાન, લાગણી, રુચિ અને હકો જાળવવા તરફ પૂરી કાળજી રાખતા હતા. શોભના સાથેના લગ્ન પછી પણ અગાઉ હતો તેવો જ સ્નેહ અને આદર તેઓ પોતાને કાયમ આપશે એવી હૈય ધરપત એમને રમાબાને આપેલી. ત્રણેયનું મન સંપાદન કરવા ત્રણેયને સમાન હક, માન, ન્યાય મળે એટલા માટે કલાપીએ પોતાના વાણી વર્તન પર સતત ચોકી પહેરો રાખેલો. ગૃહસ્થીના સર્વ ધર્મોનું નિષ્ઠાપૂર્વક તેમને પાલન કરેલું. એટલે સાચા પ્રેમી તરીકેની શોભના પ્રત્યેની જવાબદારી અદા કરવાની જ્યારે વખત આવ્યો, ત્યારે કલાપીએ જોયું કે પોતાની સાથેના સંબંધના લીધે જ શોભના આજે આ પીડા ભોગવે છે. શોભનાનો પતિ જેને રમાએ કલાપી જ્યારે કાવ્યસર્જન હમીરસિંહ ગોહિલના સર્જન કરવા માટે લાઠીથી બહાર હતા, એ દરમિયાનમાં સમયાવકાશમાં રમાએ શોભનાને બીજે પરણાવી દીધી. અને એ પતિ છે એ કલાપી સાથેના સંબંધને જાણતો હોય એને સંભળાવી અને એની સાથે માનસિક અને શારીરિક ત્રાસ આપતો. આની ખબર જ્યારે કલાપીને પડે છે ત્યારે એમનાથી સહ્યું જતું નથી. અને છેલ્લે શોભનાને પત્ર લખીને એમ કહે છે કે તારી છેલ્લી સ્વતંત્ર ઈચ્છા શું છે? કોઈ દાબ દબાણ વિના તું શું ઈચ્છે છે? હું બધું કરી છૂટવા તૈયાર છું. અને છેવટ સુધી છેલ્લે સુધી એને શોભનાની સ્વતંત્ર ઈચ્છાને માન આપ્યું. રાજા તરીકે નીતિની દ્રષ્ટિએ, રમાની દ્રષ્ટિએ, શોભનાની દ્રષ્ટિએ એમ બધી બાજુથી શોભના સાથેનું પોતાનું લગ્ન યોગ્ય છે કે નહીં એ એને તપાસી જોયું
અને એ તપાસને મિત્રો સાથે વહેંચી અને પૂછ્યું કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું તે યોગ્ય છે કે નહીં. આ પ્રશ્ન મણિલાલ, કાંત, જટિલ, દરબાર વરસુરવાળા જેવા મિત્રો પરના પત્રોમાં લખી ચર્ચા કરે છે. આ બાબત દર્શાવે છે કે કલાપી જાગૃત હતા. એ આત્માનું પૃથ્થકરણ કરતા હતા અને પોતાનું સતત દર્શન કરતા હતા. આ સંદર્ભે એમને કવિ લલિતને એક પત્રમાં તો એવું લખ્યું કે મેં પરમાર્થે આ કાર્ય કર્યું નથી, એટલે કે શોભનાને વાંથી છોડાવી પેલાની ચુંગાલમાંથી અને અહીંયા લઈ આવે છે. પછી અહીંયા શોભનાને રાખે છે લાઠીમાં અને શોભનાને એમ કહે છે કે તું સંમત હો તો પછી આપણે લગ્ન કરીએ. લગ્ન વિના હું તારી સાથે જીવીશ નહીં. રમાબાઈએ તો એવું કીધું કે રાજાઓને તો દાસીઓ સાથે આવા સંબંધો હોઈ શકે, એમાં મને કોઈ વાંધો નથી. ત્યારે કલાપી કહે છે કે નહીં, હું પ્રેમી છું, ભોગી નથી. અને એટલે એ કવિ લલિતને એક પત્રમાં એવું લખે છે કે મેં પરમાર્થે આ કાર્ય કર્યું છે એમ હું કહેતો નથી, પરંતુ મારા આ કાર્યમાં પાત કરતા ઉત્થાનની દ્રષ્ટિ મને વધારે પ્રબળ લાગે છે. જુઓ, આ એના પત્રની એક લાઈન છે. તો એના આ બધા પત્રો કેવા હશે વિચારો, કે મારા આ કાર્યમાં પાત કરતા ઉત્થાનની દ્રષ્ટિ મને વધારે પ્રબળ લાગે છે. આ સંજોગોમાં કલાપીને માટે શોભના સાથે લગ્ન જ ઈષ્ટ હતું. પ્રેમી તરીકેનું એનું ખરું કર્તવ્ય કલાપીએ બજાવ્યું અને તે તેમને લોકનિંદા, સગાવાલાના આ બધાના ભયને અવગણી અને પણ કર્યું. કલાપી રાજા તરીકે નબળા મનના લેખાતા, પણ પતિ, પ્રિયતમ અને મિત્ર તરીકે ખૂબ દિલદાર અને સ્નેહાળ હૃદયના રહ્યા. સ્નેહ એમના જીવનનો સર્વોપરી સૂર હતો. પુષ્પથીએ કોમળ હૃદયના આ રાજવીએ જે જેના સંપર્કમાં આવ્યા તેમના ઉપર વત્સલતા વરસાવી ગયા અને એથી જ એમનું મિત્રમંડળ વિશાળ હતું. અને આ મિત્રમંડળ રાજાની આસપાસ હોય આ બહુ અગત્યની વાત છે. એવું ખુશામતખોરી વાળું નહોતું. રાજા પાસેથી લાભો લેવા માટે જે મિત્રમંડળ બને છે એવું નહોતું, પણ સંસ્કારી, સાહિત્ય રસિક, ચિંતન વિલાસી અને સમાનશીલ જીવોનું મિત્રમંડળ હતું. કલાપીના સાહિત્ય, તત્વજ્ઞાન અને રાજ્યાભ્યાસ અને તેમના સાહિત્ય સર્જનને આ મિત્રોથી જ પોષણ મળ્યું છે. અને સામા પક્ષે આ મિત્રોને પણ કલાપીનો એટલો જ લાભ મળ્યો છે. આપણે કલાપીના મિત્રોને 3 ભાગમાં વહેંચી શકીએ. એક મણિલાલ, ગોવર્ધન જેવા મિત્રો કે જે ગુરુપદે બેસી અને કલાપીને સલાહ સૂચન આપી શકે, કલાપીનું માર્ગદર્શન કરી શકે, કલાપી ભૂલ કરે તો એનો કાન પકડી શકે એવા મિત્રો. બીજા કાંત, દરબાર વાત્સુરવાળા, કવિ જટિલ, કવિ સંચિત અને મસ્ત કવિ જેવા સમાનધર્મી મિત્રો સાથે સમય વિતાવી શકે, સાથે ચર્ચા કરી શકે, સાથે જ બધાનો વિકાસ કરી શકે આવા. અને ત્રીજા કવિ લલિત, રાણા સરદારસિંહ, આનંદ દવે, આ બધા મિત્રો કે જેને કલાપી કંઈક શીખવે, કલાપી કંઈક માર્ગદર્શન આપે અને તેનું માર્ગદર્શન કરે. મિત્રો, કલાપીની ખરી સમૃદ્ધિ આ જ હતી. અંતે કલાપી એમના જીવનના છેલ્લા 2 વર્ષો થિયોસોફી અને વેદાંત મનનમાં ગાળતા થયા હતા. શોભનાને પ્રાપ્ત કર્યા પછી 6 મહિનામાં જ એમનું ચિત્ત ત્યાંથી હટી કોઈ અગમ્ય અદૃશ્ય તત્વ તરફ ખેંચાતું ગયું. પોતાના વિધિમાં લખાયેલ અલ્પ આયુના કારણે પણ કદાચ જીવનના અંત તબક્કામાં આ ખેંચાણ હોય. પ્રભુ દર્શનની ઝાંખી, પ્રભુ વિરહ, પ્રભુનો આનંદ, પ્રભુને ગાવામાં અનુભવાતો આનંદ અને પરમ તત્વની અનુભૂતિ તેમના સર્જનમાં અભિવ્યક્ત થઈ. નવો સૈકો, જીવનહાનિ અને શિકારીને જેવા કાવ્યોમાં
અને અસંખ્ય ગઝલોમાં આપણને એમનો આ અનુરાગ વાંચી શકાય છે. એ સમયે રામાયણ, એમર્સન, સ્વીડનબર્ગ, પ્લેટો, ગીતા, થિયોસોફીના પુસ્તકો વગેરેનું વાંચન છે એ આપણને કલાપીના જીવનની ગતિ દર્શાવે છે કે એમની ગતિ કઈ તરફની હતી અંત સમયે. છેલ્લે તો એમને એમના મિત્રોને પત્રમાં એવું પણ લખ્યું કે હવે મને ભજન લખવાની ઈચ્છા થાય છે, મારે ભજનો લખવા છે. ઈશ્વરે આપણી પાસે એમને જાજો વખત રહેવા ન દીધા, અન્યથા કલાપી પાસેથી આપણને ઉત્તમ ભજનો પણ પ્રાપ્ત થયા હોત. એમને મા જગદંબાના ગરબાઓ તો લખ્યા જ, આપણને ગરબાઓ તો પ્રાપ્ત થયા જ કે ઓચિંતી આંગણામાં આવી અલબેલડી, અંબાના સ્વાગત હું સાસા કરું, ભીની મારી આંખડીને ભીની હૃદય પાંખડી, અશ્રુ અભિષેકની ધારા વહે. આ કલાપી હતા. આમ જોવા જઈએ તો કલાપીના કાર્યો કરતાં તેમના વિચારો અને લાગણી ઘણા પ્રેરક હતા. એક પત્રમાં કવિએ પોતે જ કહેલું કે હું ગમે તેવા સુંદર અને ગમે તેવા ભવ્ય, હું ગમે તેવા સુંદર અને ગમે તેવા ભવ્ય પણ વ્યર્થ સ્વપ્નનો આદમી છું. કવિ પોતે સ્વીકારે છે આ વાતને કે હું ગમે તેવો સુંદર અને ગમે તેવા ભવ્ય પણ વ્યર્થ સ્વપ્નનો આદમી છું. અંગ્રેજ કવિ પીબી શેલીની પ્રેમ પીપાસા, સૌંદર્ય ઝંખના આ કવિમાં આપણને રોમે રોમે ઓગળેલી દેખાય છે. તો અગમની પ્રાપ્તિ માટેનો તેમનો તલફળાટ એમના હૃદયના ધબકારામાં સંભળાય છે. આવી મનોદશામાં કલાપી રાગી અને ત્યાગી એમ સમાન ચિત્તવૃત્તિવાળા આપણને જણાય છે. એક ક્ષણ પ્રણયના વિલાસમાં ઓતપ્રોત હોય અને બીજી જ ક્ષણે નથી નથી મુજ તત્વો વિશ્વથી મેળ લેતા આવું ગાય. આમ બહુ ટૂંકમાં કહીએ ને તો રમામાંથી શોભના તરફ અને શોભનામાંથી પ્રભુની આનંદરસ ભરી પ્યાલી તરફનો કલાપીનો આત્મવિકાસ એટલે કલાપીનું જીવન. રમામાંથી શોભના તરફ અને શોભનામાંથી પ્રભુની આનંદરસ ભરી પ્યાલી તરફનો કલાપીનો આત્મવિકાસ એટલે એમનું જીવન, એટલે આપણા આ કલાપી. કલાપી એક વ્યક્તિ નહીં, એક વિકાસશીલ સંસ્થા રૂપે આપણી સામે આવ્યા. આટલા અલ્પ આયુષ્યમાં એમણે એ સમયના મહાન સાક્ષરો, કવિઓ, ચિંતકો અને આજ સુધીના ગુજરાતી ભાવકોને પોતાના તરફ ખેંચ્યા છે, પોતાના પ્રેમે વશ કર્યા છે. કવિ લલિતે એમના ગયા પછી એવું કહ્યું કે તારું હતું જીવન માત્ર જ એક કાવ્ય. અને આ બિલકુલ સાચી વાત છે. કલાપીનું જીવન એક કવિતા જેવું જ છે કે તારું હતું જીવન માત્ર જ એક કાવ્ય. આવા જીવન કાવ્યના રાજા હતા. કવિ કલાપી પાસેથી આપણને ગઝલો, ખંડ કાવ્યો, ઉર્મી કાવ્યો મળે છે. કલાપીએ અન્ય સ્વરૂપોની સાપેક્ષમાં ગઝલો ઓછી પણ જરાય આછી નહીં એવી લખી છે. હા, એમની શરૂઆતની ગઝલોમાં અરૂજ અને રદીફ કાફિયાની ભૂલો આપણા ઘણા બધા વિવેચકોએ કાઢી, ખામીઓ દર્શાવી. પણ આ તકે એ પણ યાદ રાખવું જોઈએ કે કલાપીએ ત્યારે ગઝલો લખી છે જ્યારે ગઝલ સ્વરૂપે ગુજરાતી ભાષામાં પાપા પગલી પણ હું નથી કહેતો, ભાખોડિયાભર ચાલવાની શરૂઆત કરી. મને પ્રણવનો એક શેર યાદ આવે, કવિ પ્રણવ પંડ્યાનો, કે હે ગુર્જરી ગઝલ તું છે કેવી ભાગ્યશાળી. હે ગુર્જરી ગઝલ તું છે કેવી ભાગ્યશાળી, તું હોય પારણામાં દોરી ધરે કલાપી. તું હોય પારણામાં દોરી ધરે કલાપી, હું નામ લઉં ગઝલનું ને સાંભળે કલાપી. મિત્રો, ગુજરાતી ગઝલ છે પારણામાં હતી. એને હિંચોડીને મોટી કરવાવાળા કવિઓ જે હતા એમાંના એક કલાપી હતા. તો સ્વાભાવિક છે શરૂઆતની ભૂલો, પણ વિવેચકોની સ્તરે છે. હું તો માત્ર કલાપીનો ભાવક અને કલાપીનો માણનાર છું અને એ રસ્તે જ જાઉં છું. એટલે એવું વિવેચકોએ લખ્યું
પણ એમની સુંદર ગઝલો આપણને મળી છે. અન્ય કવિઓની જેમ કલાપીની ગઝલો પણ પ્રણય અને પરમાત્મા એમ બેઉ ધારામાં વહી છે. પ્રારંભમાં પ્રણય, આરજુ, વિરહ, દર્દ, ખ્વાબ, કાતિલ, ખાક, જીગર જેવી ઇશ્ક મિજાજી કેફમાં આલેખાયેલી ગઝલો, અને તેની સમાંતરે અને જીવનના ખાસ કરીને ઉત્તરાર્ધમાં પ્રભુ પરસ્ત ઇશ્ક હકીકી ગઝલો આલેખાય છે. તેમની પ્રારંભની અનેક ગઝલોમાં કવિ લાગણીના પ્રવાહમાં તણાઈ જતા હોય એવું લાગે કે કમલ પ્રેમી રવિનું જે કુમુદ બાજ્યું શશીને જે ફરે ઊંચા તે બે પરવા પ્રેમી પ્રેમી જૂઠાના, આવું ગાય. કે કુમુદ પ્રલોભનની ગઝલમાં એ એમ પણ કે અમીની આંખની પ્યાસી કુમુદ આવતો તમારી છે, હિજો બાઈ જો લજ્જા તમારા ને તમોને છે. આ બધી એની શરૂઆતની ગઝલ ક્યાંક છંદોમાં કાચી જણાય કે ક્યાંક રદીફ કાફિયા ન જળવાય, આવું બધું થાય. પણ મેં પહેલાં કીધી એ વાત એટલી જ યાદ રાખવા જેવી છે કે એમને એ સમયે ગઝલો લખી જે સમયે ગઝલ ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરતી હતી. પણ લગભગ 1894 પછી ગઝલોમાં આપણને કલાપી એક જુદા જ ગઝલકાર તરીકે આપણી સામે આવે છે. કાંતે કલાપીની કેટલીક ગઝલોને ભવ્ય ગઝલો કહી છે, અને આ ભવ્ય ગઝલોનું મંગલાચરણ એટલે હમારી રાહ ગઝલ. અહીં પ્રથમ વખત કલાપી ડ્રંકન કોન્શિયસનેસ, પીધા પછીનો જે કેફ, એમાં દેખાય આપણને, એવા કેફની અંદર જોવા મળે. અને એમ કે ગુલામો કાયદાના છો ભલા એ કાયદો કોનો, ગુલામો કાયદાના છો ભલા એ કાયદો કોનો, ગુલામોને કહું હું શું હમારા રાહ ન્યારા છે. ગુલામો કાયદાના છો ભલા એ કાયદો કોનો, ગુલામોને કહું હું શું હમારા રાહ ન્યારા છે. મને ઘેલો કહી લોકો હજારો નામ આપો છો, મને ઘેલો કહી લોકો હજારો નામ આપો છો, હમો મંસૂર ના ચેલા ખુદાથી ખેલ કરનારા, હમો મંસૂર ના ચેલા ખુદાથી ખેલ કરનારા. અને આ શેર જુઓ મિત્રો, કુરંગો જ્યાં કૂદે ભોળા પરિંદા ના ઉડે ટોળા, કુરંગો જ્યાં કૂદે ભોળા પરિંદા ના ઉડે ટોળા, કબૂતર ઘૂઘવે છે જ્યાં અમારા મેલ ઊભા ત્યાં. આ કબૂતર ઘૂઘવે છે જ્યાં અમારા મેલ ઊભા ત્યાં. બહુ ઝીણી બાબત છે. પ્રકૃતિને પોતાનું એડ્રેસ બનાવે છે. મારું ઘર છે અહીંયા પંખીઓ બહુ આંટા મારે છે એમ નહીં, પંખીઓ જ્યાં બહુ આંટા મારે છે ત્યાં મારું ઘર છે. વાદોસ કુરંગો જ્યાં કૂદે ભોળા પરિંદા ના ઉડે ટોળા, કબૂતર ઘૂઘવે છે જ્યાં અમારા મેલ ઊભા ત્યાં. અહીંથી ગુજરાતી ગઝલમાં કલાપી ઘૂંટાય છે. તો ત્યાર પછી દર્દના ઘટ પ્રવાહને વહાવતી 1896 એટલે કે બહુ પાછળના ભાગમાં લખાયેલી ગઝલ ત્યાગ, કે હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહીં, હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહીં, 100 દિવાલો બાંધતા ત્યાં ફાવશો કોઈ નહીં. આ ચશ્મ બુર્જે છે ચડ્યું આલમ બધું નિહાળવા, આ ચશ્મ બુર્જે છે ચડ્યું આલમ બધી નિહાળવા, તે ચશ્મ પર પાટો તમે વીટી હવે શકશો નહીં, હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહીં, 100 દિવાલો બાંધતા ત્યાં ફાવશો કોઈ નહીં. જોડાયેલા તમામ મિત્રો જોડાતા જાય છે, સૌનો સ્વાગત. થોડું આમ વાંચવામાં, કોમેન્ટ વાંચવામાં ડિસ્ટર્બ થાય છે, એટલે પણ હું માનું છું ત્યાં સુધી
મારે જે કહેવું છે તમારા સુધી પહોંચતું હશે કે હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહીં, સો દિવાલો બાંધતા ત્યાં ફાવશો કોઈ નહીં. આ આખી ગઝલ આમ તમે જુઓ ને તો ડ્રામેટિક મોનોલોગમાં છે. એક નાટ્યાત્મક જાત સાથેનો સંવાદ આ ગઝલમાં રજૂ થયો છે. મને એક વાત યાદ આવે કે શેક્સપિયરે જે ટ્રેજેડી લખી નાટકો, હેલ્મેટ, મેકબેથ ને કિંગ લિયર ને આ બધી, એની અંદર એને એની સૌથી જાણીતું એનું કોઈ કેરેક્ટરિસ્ટિક હોય તો એ હતું સોલિલોક્યુ, મોનોલોગ. આ સોલિલોક્યુને ઇંગ્લિશ વિવેચકો રહ્યા ને એ પોએટિક મોનોલોગ કહે છે. હવે શેક્સપિયરે નાટકની અંદર કાવ્યાત્મકતા આને પોએટિક જ હતી, યામ્બિક પેન્ટામીટરમાં લખાયેલી હતી. ટુ બી ઓર નોટ ટુ બી, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન છે કે આ બધી ઓલ અરેબિયન પરફ્યુમ કેન નોટ વોશ માય હેન્ડ. તો આ જે બધી ડ્રામાની અંદર પોએટિક મોનોલોગ હતો, આપણો કલાપી કવિતાની અંદર ડ્રામેટિક મોનોલોગ લઈ આવે છે. આ કવિતા છે, આખી ગઝલ ડ્રામેટિક મોનોલોગમાં ચાલે છે. તો અન્ય એક ગઝલમાં કવિ ઠકારનો ઉપયોગ કરે છે ને, અને એ પણ 150 વર્ષ પૂરા. જ્યારે કવિતાનું ગઝલ સ્વરૂપ ભાખોડિયાભર ચાલતું હતું ત્યારે ગઝલમાં ઠકારનો આ ઉપયોગ જુઓ. કલાપી ઉપર વારી જવાનું મન થાય મિત્રો, કે આ ખૂન છે પાણી બન્યું ઢોળાઈને ચાલતું. આ ખૂન છે પાણી બન્યું ઢોળાઈને ચાલ્યું જતું, એ ક્યાંય ના ઠેરે ઠરે છે ઠારનારું કોણ ક્યાં. આ ખૂન છે પાણી બન્યું ઢોળાઈને ચાલ્યું જતું, એ ક્યાંય ના ઠેરે ઠરે છે ઠારનારું કોણ ક્યાં. તો એક ફેરફાર ગઝલનો આ શેર નમણા નજરાણા જેવો કે હિનાના રંગથી પાની સનમની રંગતો તો હું. હિનાના રંગથી પાની સનમની રંગતો તો હું, ઝૂકીને બાલમાં એના ગુલોને ગૂંથતો તો હું. હિનાના રંગથી પાની સનમની રંગતો તો હું, ઝૂકીને બાલમાં એના ગુલોને ગૂંથતો તો હું. મને એ ખ્વાબની ખુશ્બો મને એ શોભતી મારો, મને એ ખ્વાબની ખુશ્બો મને એ શોભતી મારો, મને એ હાથનો પ્યાલો ફરી કો એક દિન આપો, ફરી કો એક દિન આપો. તો ઇશ્કનો બંદો અને હમારી પીછાનમાં કવિ પ્રેમ તત્વ દ્વારા રૂપ, ગુણ અને નામથી પર એવા નિર્ગુણ નિરાકાર પર બ્રહ્મને પામવા માંગે છે. અહીંયા કોઈ સુરસિંહ, રમા, આનંદી, શોભના કે ઇવન કલાપી નથી, અને એમ કહો કે શેષ જગત પણ નથી. માત્ર ને માત્ર બધું જ પરમાત્મામય છે. સર્વમાત્મય કેવલમ, આ સૂત્રનો જ જાણે કે વિસ્તાર કર્યો હોય, એનો લીલા વિસ્તાર કલાપીએ કર્યો હોય એવું દેખાય છે આ ગઝલમાં. જુઓ, જો ઇશ્ક ના તો શું ખુદા આલમ કરી તો એ ભલે, જો ઇશ્ક ના તો શું ખુદા આલમ કરી તો એ ભલે, જો ઇશ્ક ના તો શું જહાં એને ખુદા એ શું કરે. જો ઇશ્ક ના તો શું ખુદા આલમ કરી તો એ ભલે, જો ઇશ્ક ના તો શું જહાં એને ખુદા એ શું કરે. એ ઇશ્કની લાલી મહી લાખો ખુદા ઘેલા બન્યા, એ ઇશ્કની લાલી મહી લાખો ખુદા ઘેલા બન્યા, એ લાખમાંના એક પણ જુદા જ કંઈ ઘેલા અમે. એ લાખનાય અમે જુદા ભાઈ, લાખો તો ઘેલા થયા જ, એમાંથી અમે પાછા અલગ, આઉટસ્ટેન્ડિંગ. એ ઇશ્કની લાલી મહી લાખો ખુદા ઘેલા બન્યા, એ લાખમાંના એક પણ જુદા જ કંઈ ઘેલા અમે. જે ઇશ્કનો બંદો ઠર્યો તે છે ખુદાઈ નો ખુદા, જે ઇશ્કનો બંદો ઠર્યો તે છે ખુદાઈ નો ખુદા. ઓહો ખુદા શું લોક શું
કે કોઈ શું તને કરે. ઓહો ખુદા શું લોક શું કે કોઈ શું તને કરે, જે ઇશ્કનો બંદો ઠર્યો તે છે ખુદાઈનો ખુદા. તો હમારી પીછાણ ગઝલના આ શેર જો કે હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ. હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ, તહીંના ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ. અમે જાહેર ખબરો સૌ જીગરની છે લખી નાખી. અમે જાહેર ખબરો સૌ જીગરની છે લખી નાખી, ન વાંચે કોઈ યા વાંચે, ન વાંચે કોઈ યા વાંચે, ન પરવા રાખનારાઓ. અમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ. અમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ. તો 99ના ઉત્તરાર્ધમાં આપણને સનમની યારી અને સનમની શોધ આવી 3 ગઝલ એક સાથે મળે છે. અને આ ત્રણેય સનમ ગઝલો આધ્યાત્મ માર્ગે મંડાણ કર્યા પછી કલાપીની જે પરમાત્માની ખોજ ચાલે છે તેનું નિરૂપણ કરે છે. આખી ગઝલ જાણે પ્રિયતમા સાથે ગુપ્તગુ કરતા હોય એવી રીતે ચાલે છે. ચીર વિરહની વ્યાકુળતા અને મિલન માટેની અદમ્ય ઝંખના બળવત્તર રીતે આ ગઝલમાં પ્રગટ થઈ છે. સૂફીવાદનો ઘૂંટાતો કેફ હવે કલાપીને ચડતો જાય છે. પરમાત્મા રૂપી સનમ સાથે કવિ સંવાદ માંડે છે કે યારી ગુલામી શું કરું તારી સનમ, યારી ગુલામી શું કરું તારી સનમ, ગાલે ચૂમું કે પાનીએ તૂને સનમ. યારી ગુલામી શું કરું તારી સનમ, ગાલે ચૂમું કે પાનીએ તૂને સનમ, ને પેદા થયો છું ઢૂંઢવા તૂને સનમ. પેદા થયો છું ઢૂંઢવા તૂને સનમ, ઉમ્મર ગુજારી ઢૂંઢતા તૂને સનમ. પેદા થયો છું ઢૂંઢવા તૂને સનમ, ઉમ્મર ગુજારી ઢૂંઢતા તૂને સનમ. અન્ય ગઝલો ખુદાની મજા, વેચાઉં ક્યાં અને આપની રહમ, આ બધી ગઝલોમાં પ્રેમની નજાકતતા રૂજુતા, પ્રણયમાં પ્રાપ્ત થતી રહમ વગેરેની આનંદ લહેરીઓ છૂટે છે. અને એમની અભિવ્યક્તિઓ એટલી રૂજુ રીતે થઈ છે કે એને સ્પર્શા વિના રહી શકાતું નથી. કે વેચાવું ક્યાં બીજે હવે આવ અહીં બોલો, વેચાવું ક્યાં બીજે હવે આવ અહીં બોલો. આ શેરને છૂટો વોટ્સએપ ઉપર મૂકી દઈએ અને કલાપીનું નામ ન લખી તો કોઈ એવું ન કહે કે આ 120 વર્ષ પહેલાં લખાયેલો શેર છે. વેચાવું ક્યાં બીજે હવે આવ અહીં બોલો, બોલો જરા સાને તમારી આંખમાં ઇનકારા. વેચાવું ક્યાં બીજે હવે આવ અહીં બોલો, બોલો જરા સાને તમારી આંખમાં ઇનકારા. તો બીજો શેર જુઓ. મિટ્ટી હતો ને આપનો બંદો બનાવ્યો સી રહમ. આ પાછી પરંપરા. મિટ્ટી હતો ને આપનો બંદો બનાવ્યો સી રહમ. ઈશ્વર તારી કૃપા છે, મને માટીમાંથી તે તારો બંદો બનાવ્યો. મિટ્ટી હતો ને આપનો બંદો બનાવ્યો શી રહમ, માગી ગુલામી આપની, માગી ગુલામી આપની બક્ષી મોહબ્બત સી રહમ. માગી ગુલામી આપની બક્ષી મોહબ્બત સી રહમ. કલાપીના સાફામાં એના છોગા ઉપર કલગી રૂપે થોડા શેર મૂકવા હોય તો પહેલો શેર હું આ મૂકું. ખબર નહીં ત્યારના ઓલામાં કંઈ એવું હશે. આજકાલ મને એવો એક શબ્દ બહુ જાણવા મળે, અનુઆધુનિકતા. એના વિશે કશું નથી કહેવું, પણ આ શેર હું પહેલાં મૂકું. જુઓ તમે કે નીરની સાથે ચડે છે નીરના ખીલી ફૂલો, નીરની સાથે ચડે છે
નીરના ખીલી ફૂલો, ના ઉતરાતું નીર સાથે, નીરને છાજે રહેમ. નીરની સાથે ચડે છે નીરના ખીલી ફૂલો, ના ઉતરાતું નીર સાથે, નીરને છાજે રહમ. અને જીવનના અંતકાળે લગભગ ઈસવીસન 1900ની આસપાસ લખાયેલી તમારી રાહ જેવી સુંદર ગઝલ, એની છંદ બાંધણી અને સાદગીપૂર્વકનું એનું આલેખન આપણને જાણે કે મૃત્યુ પૂર્વે જીવનનો થાક લાગી રહ્યો હોય અને એ થાકમાંથી અધ ખુલેલી આંખમાં કવિને તેજોમય ગેબી કચેરી દેખાતી હોય અને તે તરફ ચાલવાની હવે વૃત્તિ હોય, એ વૃત્તિનો સંકેત કરી આપતી આ ગઝલ કે થાક્યો તમારી રાહમાં ઊભો રહી હાવા સનમ. થાક્યો તમારી રાહમાં ઊભો રહી હાવા સનમ, રાહત ઉમેદીમાં હતી જાતી ગળી હાવા સનમ. રાહત ઉમેદીમાં હતી જાતી ગળી હાવા સનમ, ને પાણી બની ઢોળાવ છું હું દમ બદમ ગમને કુએ. પાણી બની ઢોળાવ છું હું દમ બદમ ગમને કુએ, અંધાર છે લાચાર છું સિંચો હવે સિંચો સનમ. અને અંતે એ ગઝલના થોડા શેર કે એકમાત્ર ગઝલથી ગુજરાતી સાહિત્યના રસિકો અને ગુજરાતી જાણતા તમામ લોકોના હોઠે કલાપીનો ટહુકો સતત ટપકતો રહ્યો છે, ટહુકતો રહ્યો છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહી આંખથી યાદી જરે છે આપની. જોવું અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર, તેની ઉપર ચાલી રહી છે નાજુક સવારી આપની. તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યા છે ઝૂમખા. તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યા છે ઝૂમખા, તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. કલાપીની ગઝલો અને એના અન્ય કાવ્યોનો પ્રધાન સૂર ઉર્મી પ્રધાન રહ્યો છે. એમની કવિતાનું સૌથી વધુ સર્જન લગભગ સંસ્કૃત વૃત્ત છંદોમાં થયું છે. કેકારાવના પાના ઉથલાવો તો આપણને સુખદ આશ્ચર્ય થાય કે લગભગ 36 જેટલી કવિતાઓ એમને શિખરણી છંદમાં, 20 જેટલી કવિતાઓ મંદાક્રાંતા છંદમાં, 12 જેટલા કાવ્યો વસંત તિલકામાં, 10 કવિતાઓ શાર્દુલ વિક્રીડિત, 7 જેટલા હરિગીત છંદમાં, 6 જેટલી કવિતાઓ હિરિણી છંદમાં, 3 જેટલી કવિતાઓ માલિનીમાં, પૃથ્વી, અનુષ્ટુપ, ઇન્દ્રવજ્જા, મનહર છંદમાં 2 રચનાઓ મળે છે. તો સ્ત્રગ્ધરા, ઉદ્ઘોર અને સોરઠામાં આપણને એક એક રચનાઓ મળે છે. ક્યાંક લગભગ 17 જેટલી રચનામાં એ તોટક છંદને વાપરે છે અને 13 થી 14 એવી રચનાઓ મળે છે કે જેમાં 1 થી વધુ છંદો વપરાયા હોય. સંસ્કૃત વૃત્ત છંદોની હું વાતો કરું છું, હવે ગઝલની બહાર આવીને કરું છું. અને લગભગ અડધો ડઝન જેટલા ખંડ કાવ્યો મળે છે કે જેમાં સરેરાશ 5 કે 5 કરતાં પણ વધારે છંદો એમને વાપર્યા છે. કલાપીના ખંડ કાવ્યોની સિદ્ધિ અને મર્યાદાઓ જે હોય તે, પણ એમના કવિતાઓમાંથી પસાર થતાં એટલું ચોક્કસ જણાય કે કાંતના હાથે ઘડાયેલું આ ખંડ કાવ્યનું સ્વરૂપ છે એમને સફળતાપૂર્વક ખેડનારા બીજા અન્ય કોઈ કવિઓ હોય તો એમાં કલાપી પ્રમુખ છે. કલાપીની સર્જન શક્તિનો આગવો અંશ આપણને એમના ખંડ કાવ્યોમાં જોવા મળે છે. નરસિંહરાવ, જેને કલાપીનું ઉત્તમ ખંડ કાવ્ય ગણાવે, એ હૃદય ત્રિપુટી નાયક અને 2 નાયિકાઓની પ્રણય લીલાનું ભાવવાહી નિરૂપણ છે. આમ જોવા જાય તો કલાપીનું આ આત્મલક્ષી કાવ્ય છે, પોતાના જ જીવનની વાત છે. છતાં મજાની વાત એ છે કે કવિ તરીકે અહીંયા તટસ્થ રહી શક્યા છે.
તો બિલ્વમંગળમાં કેટલાક શબ્દચિત્રનું આલેખન સુંદર રીતે કવિએ રજૂ કર્યું છે. કવિતાનો ઉપાડ જ ચિત્રાત્મક છે. જુઓ, છુપી ઊંઘે ઘનપદ મહી તારલા વ્યોમે અંકે, નિદ્રા મીઠી ગિરી નદી અને વિશ્વ આખું લે છે, ને રૂપેરી મિશ્રિત દિશતી વીજળી એક સ્થાને, સૂતી સૂતી હસતી મધુરું સ્વપ્નમાહી દિશે. તો જેમ ગઝલમાં જ્યાં જ્યાં નજર મારી ઠરે આપની યાદી ગઝલ છે, એમ ખંડ કાવ્યમાં ગ્રામ માતા એ જ સ્તરનું એટલું જ પ્રસિદ્ધ થયેલું કવિનું કાવ્ય છે. એનો ઉઘાડ લગભગ બધા ભાવકોને હોઠ વગો હશે કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી, ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ થકી સુક ઉડી ગાતા મીઠા ગીતડા. આખું સવાર ખોબામાં લાવીને તમારી સામે ધરી દે. તો એ જ કવિતામાં આગળ જાઓ તો પેલો અશ્વ ધૂળની ડમરીમાંથી બહાર નીકળી અને એક આકાર રૂપે સામે આવતો હોય, અને અહીંયા વૃદ્ધ દંપતી પોતાના બાળકો સાથે તાપણું તાપતા હોય, એ ચિત્ર આપણી સામે જાણે કેનવાસ પર દોરી મૂકતો હોય એમ મૂકે છે કે ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે, ને તેનો એ પ્રિયપતિ હજુ શાંત બેસી રહીને, જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. આખું ચિત્ર આપણી સામે એકદમ સરસ રીતે મૂકી આપે. અને તમે જો અહીંયા કલાપી સમાજની વ્યવસ્થા પણ છતી કરે. આપણો પુરુષ પ્રધાન સમાજ છે, એટલે પુરુષ છે એ પોતે આમ વટમાં હોય, એ પોતે ઝડપથી જ્યાં સુધી પરિસ્થિતિ એની એકદમ સામે ન આવી જાય ત્યાં સુધી એને રિએક્ટ ન કરે. અને સ્ત્રી છે એ કોમળ હોય, અગાઉથી જ ચિંતાને સેવે. દૂરથી આવતા અશ્વને જોઈ અને એને ચિંતા થાય છે. એ પોતાના આંખો નબળી હોવા છતાં પ્રયત્નપૂર્વક દૂર જોવાનો પ્રયત્ન કરે છે, અને નેજવું કરીને જોવે છે એમ કે ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી. પણ એનો પતિ તો કે એ આવશે અહીંયા જે હશે ત્યાં સુધી તો શાંત બેસીને, હજુ શાંત બેસી રહીને સગડી પરનો દેવતા ફેરવે છે. આ કલાપી છે. આપણી સમાજની ઝીણી વ્યવસ્થાઓને કંઈ પણ કંઈ આવે ના સીધું એ મૂકી આપે. તો સારસી નામના ખંડ કાવ્યની કુમાસભરી પદાવલીઓ ઝડપથી મૂકું, સમય ખૂબ થતો જાય કે મીઠા દીર્ઘ ધ્વનિવતી વન બધું હર્ષ ભરે કોકિલા, ઝીણી વાસળી સા સ્વરો સુખ ભર્યા ચંડોળ આલાપતા, ખિસ્સકોલી અડધો મૂક્યો છે કવિ અહીંયા. ખિસ્સકોલી તરુણા મહાન વિટપે ઝૂકી રહી ત્યાં કૂદે, ને રંગીન શુકો ઘણા મધુરવા આકાશ ઉડી રહે. મેં એવો પ્રયત્ન કર્યો છે કે રે પંખીની ને આ બધી કવિતાઓ જે બહુ જાણીતી કવિતાઓ છે એને બહુ લેવા કરતાં થોડી ઓછી જાણીતી કવિતાઓ છે એને લેવાનો પ્રયત્ન કર્યો છે ને આપની સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કદાચ તમને અહીંયા કવિના ખૂબ જાણીતા કોટેશનોનો અભાવ લાગે તો ક્ષમા કરજો, પણ મેં આ રીતે વિચાર્યું હતું અને એ રીતે હું જાઉં છું. તો એક એમની બીજું ખંડ કાવ્ય વીણાનો મૃગ, એની અંદર વીણા વગાડતી એક કન્યા છે, દીકરી છે, એને મૃગ સાથે સંબંધ બંધાય છે, મૈત્રી બંધાય છે. માનવ અને પશુ આ બેની વચ્ચેનો જે સંબંધ છે એ ભાવ અહીંયા અંકિત થાય છે. અને એ જ કન્યાના પિતા દ્વારા એ મૃગનો વધ થાય છે
અને પછી કન્યાના ચિત્ત પરની પ્રતિક્રિયાનું કવિ ચિત્ર જે દોરે છે, જુઓ કે એ તો તારા શમિધ ફૂલને સ્પર્શતા એ ડરે છે. એ તો તારા સમિધ ફૂલને સ્પર્શતા એ ડરે છે. તું ખીજે તો મૃદુ મૃદુ થઈ ઘેલ કેવા કરે છે. એ તો તારા સમિધ ફૂલને સ્પર્શતા એ ડરે છે. તું ખીજે તો મૃદુ મૃદુ થઈ ગેલ કેવા કરે છે. તો કવિ આ જ કાવ્યમાં એનો ઉપાડ છે એ જાણે ચલચિત્ર જેવો છે. આપણે પિક્ચર જોતા હોય ને એવી રીતે આપણી સામે મૂકી આપ્યો છે કે ઉગતા સૂર્યની સામે આવે મૃગ દોડતો, ઉગતા સૂર્યની સામે આવે મૃગ દોડતો, ઉતરે બાગમાં હાવા ફલાંગે ગઢ કૂદતો. ઉગતા સૂર્યની સામે આવે મૃગ દોડતો, ઉતરે બાગમાં હાવા ફલાંગે ગઢ કૂદતો. ઉગતા સૂર્યની સામે મૃગને મૂકીને જ એ પૂરેપૂરું ફિલ્માંકન લઈ આવે છે. પણ એથી બધી બાબત એ છે કે બીજી લીટીની અંદર ઉતરે અને ફલંગે એ શબ્દને કવિ સાથે વાપરે છે. ઉતરે શબ્દથી એ ગતિને અવરોધે છે, ગતિ ઉપરનો કાબુ મેળવે છે, અને ફલંગ શબ્દથી એ ગતિને ગતિ આપે છે. તો ગતિ અને ગતિ ઉપરનો કાબુ બેય બતાવવામાં અદ્ભુત રીતે કવિ સફળ રહ્યા છે. જાણે કોઈ હાઈ જમ્પનો ખેલાડી ઊંચો કૂદકો મારે અને એનું આપણે શૂટિંગ કરીને પછી મોબાઈલમાં આપણે સ્લો મોશનમાં જોઈએ તો જે મજા આવે એવી નજાકત આ બંને પંક્તિઓમાં આપણને મળે છે. આમ કલાપીના ખંડકાવ્યોની અંદર કેટલા બધા આ માધ્યમથી તો એના આછા લસરકાઓ આપી શકાય, પણ નાટ્યાત્મક શિલ્પ વિધાનો, એની દીર્ઘસૂત્રતા, ભાવાત્મક ઊંડાણ અને ઘણી બધી જગ્યાએ એ દોરી આપતા ચિત્રાત્મક રજૂઆતો ને સુંદર રીતે એમને એમના ખંડકાવ્યોમાં કરી છે. અને એના જ કારણે હૃદય ત્રિપુટી, ગ્રામમાતા અને વીણાનો મૃગ જેવા ખંડકાવ્યો એ કલાપીનું ગુજરાતી ખંડકાવ્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન ગણાશે એવું મારું માનવું છે. તો કલાપીની ઉર્મી અને ચિંતનની અભિવ્યક્તિમાં સૌથી વધુ કોઈએ પ્રબળ ભાગ ભજવો હોય તો એ પ્રકૃતિ છે. પ્રકૃતિ નિરૂપણ એનો અગત્યનો ભાગ છે. એમની સમગ્ર કવિતામાંથી પસાર થતાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે વિલિયમ વર્ડ્સવર્થ અને પીબી શેલીની પ્રકૃતિ ચિંતન અને જીવન દર્શનની ઊંડી અસર આપણને કલાપીના સર્જનમાં દેખાય. કુદરત અને મનુષ્ય એવું કલાપીનું એક કાવ્ય છે. એ ખરેખર વિલિયમ વર્ડ્સવર્થની કવિતા લાઇન્સ રિટન ઇન ધ અર્લી સ્પ્રિંગ નો ભાવાનુવાદ છે, પણ કવિએ એવી રીતે અનુવાદ કર્યો છે કે પોતાનું કાવ્ય બની જાય છે. અને એની અંદર કલાપીએ પ્રકૃતિ અને માનવ જીવનના સંબંધની વિચારણા ગૂંથી અને સુંદર રીતે વ્યક્ત કરી છે. જુઓ, ઘડી છોડી દેને ઘડમથલ તારા જગતની, ઘડી છોડી દેને ઘડમથલ તારા જગતની, જરા જા આજે તો નિર્જન મહાજંગલ મહી. આ બધું મૂકીને તું જંગલમાં વયો જા. તરુ પક્ષીમાંથી જરૂર મળશે કંઈ કિમિયા, તરુ પક્ષીમાંથી જરૂર મળશે કંઈ કિમિયા, જશે અંધાપો આ તું જ હૃદયનો ત્યાં વિહરતા. તારા હૃદયની અંદર અંધકાર છે એને દૂર કરવો હોય ને તો તારે જંગલમાં જવું પડશે. અને ત્યાં જઈને મળશે કેવી રીતે અજવાળું? તો કે તરુ પક્ષીમાંથી જરૂર મળશે કંઈ કિમિયા. પ્રકૃતિની પાસે જાતો, એમાંથી તને રસ્તો મળશે, કંઈ કિમિયો મળશે અને તારા હૃદયનું અંધારું દૂર થશે. સલામ છે કલાપીને. અને જ્યારે જ્યારે પ્રકૃતિ સૌંદર્ય નિરખે છે કવિ, ત્યારે તેમના મન પર પ્રસન્ન થઈ અને વિશ્વ ઐક્યનું આખું દર્શન કરાવે છે આપણને. વનમાં એક પ્રભાત કાવ્યમાં કવિ એવું કહે કે ઘેલો હું એ રમું છું, ઘેલો હું એ રમું છું તન મન લપટમાં, ઘેલો હું એ રમું છું તન મન લપટમાં, રમ્ય છું એક હું છું. ઘેલો હું એ રમું છું તન મન લપટમાં,
રમ્ય છું એક હું છું વેલી વૃક્ષો નદી ને ગિરી નભ ઝરણે લીન હું સર્વદા છું. જો તમે જેટલા પ્રકૃતિના ઉપાસક એટલો જ નિર્મળ લય કે વેલી વૃક્ષો નદી ને ગિરી નભ ઝરણે લીન હું સર્વદા છું. સંસ્કૃત વૃત્ત છંદોમાં આ માણા આટલા લય સારી રીતે પ્રસ્થાપિત કરી શકે છે. અને માનવ સૌંદર્યનું આ દ્રશ્ય જુઓ. પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ. પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ ઘટે ના ક્રૂરે દ્રષ્ટિ ત્યાં વિશ્વ સૌંદર્ય કુમડું. અને સર્જનહારે સર્જેલી આ સૃષ્ટિના તાત્વિક રહસ્યોને કવિ પ્રગટ કરતા કહે કે વિશ્વમ આશ્રમ સંતનું. આ વાતને એ બહુ સરળ રીતે પાછા આમ મૂકે કે સૌંદર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. સૌંદર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂજવું એને એનો ઉપભોગ છે. પોષવું પૂજવું એને એનો ઉપભોગ છે. કુદરત અને માનવી એ બંને પરસ્પર સૌંદર્યના સાધક છે. તો એને તો માનવ જીવન અને એનાથી જ માનવ જીવન કૃતાર્થ બને છે. માનવી કુદરતની સાથે પ્રકૃતિની સાથે સંવાદિતતા સાધે તો જ સાચો જીવન આનંદ પ્રાપ્ત થાય, નહીતર જીવન બસુરું બની જાય. અને આ બસુરામાંથી હિંસાત્મકતા આવે, હિંસા આવે. અને ત્યારે કવિ અકળાય ને પછી ગાય કે દુઃખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી. દુઃખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી. રે રે સતા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. રે રે સતા તમ પર ભોગવે જનો ક્રૂર આવી. તો કાશ્મીરનું સ્વપ્ન, તુષાર, પુષ્પ, બે કડી, આ ઘણા બધા કાવ્યોની અંદર અઢળક રીતે એને સૌંદર્ય રસ ગાયો છે, કુદરતના સૌંદર્યને ગાયું છે. મોટે ભાગે માનવી ભાવની અને પ્રકૃતિ સૌંદર્યને એક યા બીજી રીતે એને સંયોજ્યું છે. કલાપી પ્રકૃતિ સૌંદર્યના દર્શનમાં માનવીની સાંસારિક સમસ્યાઓનું નિરાકરણ પણ જુએ છે. સાહસી કાવ્યમાં કવિ બહુ સ્પષ્ટ રીતે કે જોડવી એક જોડને બે કો ખંડિત થાય તો બંનેના એકબીજાથી ઓછા જેથી બને દુઃખો. શક્ય હોય ને કોઈક ખંડિત થાય તો એ જોડીને જોડવી યાર, તો એના બેના દુઃખ ઓછા થાય. તોડવાનું ન કરવું, એમ સીધી લીટીમાં કહે છે. તો વૃક્ષ અને વેલ એકબીજાને કેવા પૂરક છે એનો આશરો લઈ અને કવિ કે અઢેલી બાજીને તરુષ રહે છે ખીલતી લતા. અઢેલી બાજીને તરુષ રહે છે ખીલતી લતા. દઈ પુષ્પો પ્રેમે લઈ રસ જીવે છે પ્રણયમાં. દઈ પુષ્પો પ્રેમે લઈ રસ જીવે છે પ્રણયમાં. તો માનવીય ભાવ માટે પ્રકૃતિનો ઔચિત્ય સભર વિનિયોગ એ કલાપીના કાવ્યલેખનની ખરી ખૂબી છે. હૃદય ત્રિપુટીમાં કલાપી પોતાના પ્રણય સંઘર્ષમાંથી મુક્ત થવા ફૂલ અને ભમરાને રૂપક બનાવી અને સુંદર રીતે આલેખન કરે છે. તો કલાપીની કવિતામાં યૌવનનું ઘોડાપૂર પણ છે, પણ આ યૌવનના લાગણીનું પૂર છે એ સંયમિત છે, સંસ્કારી છે, અન્ય સાહિત્ય જેવું નથી. બીજી રીતે કહીએ તો કલાપીની કવિતા એક સંસ્કારી માણસની કવિતા છે. કલાપી જે ફરિયાદ કરે છે, કલાપી જે પ્રશ્નો પૂછે છે, જે વસવસો પ્રગટ કરે છે, એમાં એક સંસ્કારી ચિત્તની છબી ઊભી થાય છે. રાજસત્તા, પ્રાણી, પંખીની દુનિયા, માણસ સાથેનો સંબંધ, માણસ સાથેનો સંબંધ, અમર્યાદ પ્રેમ, પ્રેમની સમસ્યાઓ, આ બધું જ જ્યારે કવિતામાં અવતરે છે ત્યારે આપણા હૃદયને અનાયાસે પોષણ આપે છે, કેળવણી આપે છે. કલાપી લોક જીભે રમે છે એનું એક કારણ એ છે કે કલાપી એ હૃદયના ટીચર છે, એ હૃદયનો શિક્ષક છે. કલાપીના જીવન અને કવિતામાં ખુલ્લા મને પ્રવેશીએ તો પીબી શેલી અને જ્હોન કીટ્સ યાદ આવે.
જો વિધિની વક્રતા, કે આ ત્રણેય યુથ વેલ્થના કવિઓ, યૌવન વૈભવને ગાવાવાળા કવિઓ. સ્વપ્નશીલતા, નિર્મળ પ્રેમ અને જીવવાની તાલાવલી, આ ત્રણેયમાં ભરપૂર. અને ત્રણેયનું શું? તો કે શૈલી 30 વર્ષ જીવા, કિટ્સ અને કલાપી 26 વર્ષ જીવા. શૈલી અને કિટ્સની અંદર બંનેમાં ભરપૂર કલાત્મકતા હતી એમની કવિતાઓમાં. તો આપણા કલાપી પાસે એનાથી ચડિયાતી સરળતા હતી. કેકારાઓમાંથી પસાર થતાં સ્થળે સ્થળે એવી પંક્તિઓ જોઈ શકીએ કે જ્યાં થોડી વાર આપણે ઊભું રહી જવું પડે. અને એવી કેટલી પંક્તિઓ મેં અહીંયા લખી છે. સમયના અભાવે હું એ વાંચતો નથી, અને એ બાને હું એવું પણ ઈચ્છીશ કે આપ સર્વે કેકારાઓમાંથી પસાર થાવ, કલાપીના કેકારાઓમાંથી પસાર થાવ. અને ગુજરાતી કવિતા સાહિત્યમાં સાહજિકતાથી હોઠે ચડી જાય અને સુભાષિતોની ગરજ સારે. મિત્રો, એવી પંક્તિઓ સૌથી વધુ જો ગુજરાતી કવિતાઓમાં મળતી હોય તો આંગળીના વેઢે ગણી શકાય એવા કવિઓમાં એક નામ કલાપીનું પણ લેવું પડે. એમાંથી સવિશેષ પંક્તિઓ આપણને મળે છે. એમની પાસે કવિતાના વિષયની ખોટ નથી. એમની ઉર્મી અને ચિંતનનું રસાયણ સમરસ થઈ અને એમાંથી અભિવ્યક્ત થતી પંક્તિઓ છે એ સીધી ભાવકના હૃદય પર જઈને પડે છે. એવી 2-4 પંક્તિઓ ઝડપથી લઈ લઉં કે પ્રેમને કારણો સાથે સંબંધ કંઈએ નથી, કારણ પ્રીતિનું પ્રીતિ, પ્રેમીને લક્ષ્મી તે બધી. તો શિકારીને કાવ્યમાં એમ કે સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. તો વીણાના મૃગમાં કે કલા છે ભોજ્ય વીણ મીઠી, તે ભોગતા વીણ કલા નહીં. કલા છે ભોજ્ય મીઠી, તે ભોગતા વીણા કલા નહીં. કલાવાન કલા સાથે ભોગતા વીણ મળે નહીં. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો પોતાની વિધવા બેનને કે છે વૈધવ્યે વધુ વિમલતા બહેન, શૃંગારથી કંઈ. છે વૈધવ્યે વધુ વિમલતા બહેન, શૃંગારથી કંઈ. છે ભક્તિમાં વધુ વિમલતા બહેન, શૃંગારથી કંઈ. તો આ કવિ આવી ઔતરણક્ષમ પંક્તિઓ પણ આપણને ઘણી બધી મળે છે. એવી થોકબંધ પંક્તિઓ આપણને પાને પાને પ્રાપ્ત થાય. ધોવા બધે બુરાઈને ગંગા વહે છે આપની. બરાબર. તો ધાર્યું ધણીનું થાય એવી સીધી વાત એ કેવી રીતે કે પાસા ફેંકે જનો સર્વે, દા દેવો હરિહાથ છે. પાસા ફેંકે જનો સર્વે, દા દેવો હરિહાથ છે. તો આ બધી પંક્તિઓમાં ક્યાંક ધારદાર અભિવ્યક્તિ, ક્યાંક રોચક કલ્પનાઓ, ક્યાંક ચીસ, ક્યાંક સમાધાન, બોધ, આ બધું ટપકે છે. રોજિંદા વ્યવહારમાં લોકો સતત પ્રયોજતા રહે તેવી ચિંતન કણિકાઓ કલાપીની કવિતા સુંદરીના શોભાયમાન કુંડળ બની રહે છે. મિત્રો, અને કવિએ સંસ્કૃત છંદોને ઘૂંટીને ગુજરાતી બનાવી દીધા. કલાપીની કાવ્ય સંપદામાં સંસ્કૃત છંદોનું ગુજરાતીકરણ સુંદર રીતે થયું છે. તો એમના માટે કાંત એવું કે કલાપી તો અમૃતના પાણીનો મીઠો ઝરો છે, જેમાંથી આપ જ્યારે ચાહો ત્યારે મધુર સુધાનું પાન કરી શકો. કોઈ પણ કવિ કેટલું કામ કરી શકે છે તે જોવાને તેણે આપણા હૃદયને કેટલું પોષણ આપ્યું તે જોવું જોઈએ. કલાપીએ ગુજરાતના હૃદયને પોષણ આપ્યું છે જે બીજો કોઈ કવિ આપી શકે તેમ નથી. આ કાંતનું અવતરણ ચિહ્નમાં કોટેશન છે. તો કલાપી કાવ્યનો સર્જનનો ગાળો આમ જુઓ તો માંડ 8 વર્ષનો. એમાંય પહેલી કવિતા એકદમ કાચી, ત્યાંથી લઈ
અને અંતિમ કવિતા સુધી 8 વર્ષ સુધી કલાપીએ સર્જન કર્યું. અને એ કાચી શરૂઆત કરી ને વેગથી ઊંચે ચડતા ગયા. અને એ વેગમાં ઉડતી ડમરી ધીમે ધીમે શાંત થતી ગઈ અને શુદ્ધ કવિતાના ધવલ શિખરો આપણને દેખાતા ગયા. નીલા આકાશમાં ઉજ્જવળ નક્ષત્રમાં કવિને ગેબી કચેરી દેખાવા લાગી. અને એના અંતરમાં અલખનું ગાન ગાતો ગોપીચંદ બેઠો. તો રાજદ્વારોના ભપકાને બદલે એ જોગંદરની જમાતમાં જવા માટે તૈયાર થાય છે અને એની સુરતા જાગે છે. એ ગોરખનાથની સાથે ગાવા બેસે કે મારી સુરતા સોહાગણ બેન ચાલો ને પૂજીએ શિવહરી, સાચા શબ્દે ઉતરવું પાર સમજ સુરતા સુંદરી. અને કવિ પોતાના છેલ્લા 1.5 વર્ષના ગાળામાં લગભગ ઈશ્વર આરાધનાને પામતી કવિતાઓ લખે છે. એમની આ ઈશ્વર તરફની ગતિ છે એ લગભગ એમના જન્મ દિવસે લખાયેલી કવિતાથી જ શરૂ થાય છે. અને એ પોતાનો પરિચય આપતા એવું લખે કે હું અનંત યુગનો તરનાર યોગી, હું અનંત યુગનો તરનાર યોગી, જાનાર જે હજી અનંત યુગો તરીને જવાનો છું અને હું અનંત યુગનો તરનાર યોગી છું. બરાબર. તો હમારી રાહમાં એ ઈશ્વરને એવું કે સિતમગર તોય તું મારો ખરો ઉસ્તાદ છે પ્યારો. અને પોતાની ઓળખ આમ આપે કે હમો મંસૂરના ચેલા, ખુદાથી ખેલ કરનારા. અને પછી જ એ પોતાની જમાતનો પરિચય કરાવતા એવું કે હતા મેં તો અને મીરા, ખરા ઇલ્મી ખરા સૂરા. હતા મેં તો અને મીરા, ખરા ઇલ્મી ખરા સૂરા, હમારા કાફલામાં એ મુસાફર 2 હતા પૂરા. એક બાજુ મંસૂર સિદ્ધીના દ્રષ્ટાંતો લીધા, તો બીજી બાજુ ભક્તિ રૂપે મહેતા અને મીરાને પોતાના કાફલાના અગ્રણી તરીકે સ્થાપે છે. કારણ કે હવે ગતિ એ કાફલાની સાથે કરવાની છે. આમ તો એ કવિમાં પહેલેથી જ આ બીજ તત્વ પડ્યું હતું. એટલે જ ગ્રામ માતામાં એવું કે ને કે ને હું જ છું નૃપ મને કર માફ ઈશ. અને એટલે જ એ માફી માગે છે એવી. અને અંતે એક પ્રેમ કાવ્યમાં એવું લખે કે જે મેં પહેલાં જ શેર કીધો હતો કે દ્વૈત પ્રેમી જે હતો અદ્વૈત પ્રેમી હું થયો, બ્રહ્માંડ મારું બ્રહ્મવાદી હું થયો. તો વૈરાગ્ય કાવ્યમાં પણ એમની આધ્યાત્મિકતાની ઝાંખી થાય છે. પૃથ્વી પર વસે તે એક છે માનવી આ, અવયવ જન સર્વે માત્ર એના જ ભાસે. પ્રત્યેક વ્યક્તિ છે એ પ્રભુના શરીરના અવયવો છે. આવી વાત એ સાવ સરળ રીતે કહે છે. તો સ્મૃતિ કાવ્યમાં પોતાની વ્યથા અભિવ્યક્ત કરે છે, પણ ઈશ્વરને ફરિયાદ કરતા નથી. ઈશ્વર ઈચ્છાને આધીન રહીને કરે છે. સહસુરડસું જયસું મરશું, સૌ માલિકને રૂચતું કરશું. માલિકને રૂચે એ અમે કરશું, ભલે રડીએ મરીએ જીવીએ જે કરીએ તે, પણ ઈશ્વરની ઈચ્છા હશે એ જ કરશું. આ ભાવને એ સતત પોતાના હૃદયમાં ધારણ કરે અને ઈશ્વર પ્રીતિ સ્પષ્ટ રૂપ ધારણ કરતી જણાય. અને પછી એ સીધું જ કહી દે કે હવે જોવા ચાલ્યું જીગર મુજ સાક્ષાત હરીને. તો આપની યાદી આખી રચના પરમ સત્વને સમર્પિત છે. આપણને વિવિધ તત્વોમાં અંતસ્થ ચેતન તત્વની ઝાંખી કરાવે છે. એમના 2 સ્વેરો આ જોઈએ કે આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં. આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં, અદમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની. તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યા જે ઝૂમખા. બીજી વાર આ શેર આવે છે, પણ એટલે કેવું છે કે આ એની આધ્યાત્મિકતાની ચરમસીમાની વાત હતી કે તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યા જે ઝૂમખા, તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની. આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં, આદમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની. તો આ એનું ભક્તિ
આમ કવિ આમ જોવા જઈએ ને તો આ કવિ છે એ પ્રયણ મનુષ્ય પ્રેમથી લઈ અને ઈશ્વર પ્રેમ સુધીની આખી યાત્રા કરે છે. આપણા મનને તરબોળ કરી મૂકે એવો પરિપાક એ આ આપણી યાદી ગઝલમાં આપે છે. અને પ્રણય પ્રદેશથી ભક્તિ પ્રદેશ સુધીની એની આખી યાત્રાના આપણને સાક્ષી કરે છે. તો આ કલાપીની બીજી બાજુ એ છે, જેટલું એનું પદ્ય સરસ છે એટલું જ એનું ગદ્ય સરસ છે, અને એ પણ આસ્વાદવા જેવું છે. એમના ગદ્ય સર્જનમાં મુખ્યત્વે એને 4 સંવાદો લખ્યા: જેસલ તોરલ, મેનાવતી ગોપીચંદ, જલંધર ગોપીચંદ અને ભર્તુહરી વિક્રમ. કલાપીના પત્રો ચોક્કસપણે એના સંગ્રહનો અભ્યાસ કરવા જેવો છે. અને કાશ્મીરનો પ્રવાસ, આ એના પ્રવાસ નિબંધો, એનું ગદ્ય સાહિત્ય મળે છે. અત્યારે એવો વખત નથી કે એના વિશે કોઈ વાત કરી શકાય, પણ અત્યારે આપણે એમના 240 જેટલા કાવ્યોમાંથી એમની પદ્ય પમરને પામવાનો પ્રયત્ન કર્યો, અને આપણા સાહિત્યની પુષ્પવાટિકામાં દીર્ઘકાળ સુધી ન મૂરઝાય તેવા કેટલાય કાવ્ય પુષ્પો એમને વેર્યા છે. આમ એમને ક્યારેય વિસરી શકાશે નહીં. એની શૂરતાના શબ્દ ટહુકાઓ કાયમ સંભળાતા રહેશે. અંતે કવિને વંદન કરી કાંતની આ પંક્તિઓ સાથે મારી વાતને હું પૂરી કરીશ કે સુરતાની વાડીના મીઠા મોરલા, ઉછળતા સા ઉરસાગર ઉલ્લાસ જો. સુરતાની વાડીના મીઠા મોરલા, તત્સવિતાનું ભર્ગ વરેણ્ય ધીમહિ, ગાયત્રીનો જૂનો ભેદક મંત્ર જો. આજે અન્ય પ્રકારે આ માથું નમે, નમતો સાથે આત્માનો એ તંત્ર જો. સુરતાની વાડીના મૂંગા મોરલા, સુરતાની વાડીના મીઠા મોરલા. સૌનો આભાર, ધન્યવાદ. આ તકે કવિતા કક્ષનો પણ આભાર કે કવિના જન્મદિવસે જ કવિ વિશે મને વાત કરવાની તક આપી. થેન્ક યુ. ફરી સૌ મિત્રોનો આભાર. ધન્યવાદ.